આજે વાત કરશું આણંદ જિલ્લાના ઉમરેઠ વિસ્તારના સ્થાનિકો પાસેથી જાણશું કે તેમની સમસ્યાઓ શું છે, કેટલા સમયથી આ સમસ્યા છે અને સમસ્યાના નિરાકરણ માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે સ્થાનિક હોદ્દેદારો, સ્થાનિક નેતાઓ અહીંયા છે તેમણે અત્યાર સુધી શું પ્રયાસો કર્યા, શું સમસ્યા એ પણ આપણે જાણશું સ્થાનિકો પાસેથી। ઉમરેઠની શું સમસ્યા? ઉમરેઠ વિજલ રોડ ઉપર જે ગટરનું તળાવ આવેલું છે એનું દૂષિત પાણી ઉમરેઠ તરફ વળી રહ્યું છે। મેં 1 વર્ષ પહેલાંથી નોટિસ આપેલી છે ઉમરેઠ નગરપાલિકાને, મને 3 નોટિસો બચી છે, છતાં અધિકારી કહે છે કામ થશે તો શું એમને એ લોકોએ રૂપિયા ખાઈને સોસાયટીઓ બંધ આગળ ભૂંગરા કોસ્ટ પૂરણ કર્યું છે કે શું છે? અચ્છા, તો ઉમરેઠની અંદર ગટરની સૌથી પહેલાં સમસ્યા આવી છે અને કેવું છે કે અનેકવાર રજૂઆત કરી છતાં સમાધાન નથી થતું। વિજોલ રોડ ઉપર જે ગટરની સમસ્યા છે એનું કામકાજ અત્યારે ટેન્ડરિંગ પ્રોસેસમાં છે અને ટૂંક સમયમાં થઈ જશે। ટૂંક સમયમાં થઈ જશે, કામકાજ પ્રોસેસિંગમાં છે। કોંગ્રેસ પાસેથી પણ જવાબ લઈશું। બેન, આ જે સમસ્યા છે ઘણા સમયથી છે, જવાબ એવો મળ્યો કે ટેન્ડરિંગ પ્રોસેસ ચાલુ છે। નગરપાલિકામાં જે ભાઈએ તમને વાત કરી કે ગટરનું જે પાણી ઉભરાય છે અને બધા લોકો ત્યાં સોસાયટીમાં ત્રસ્ત છે, તો એમની જે સમસ્યા છે એ પોતે જ જણાવશે કે જે ખેડૂત ભાઈઓને જે પડતી મુશ્કેલી, ખેડૂતોને જે રાત્રે લાઇટ આપે છે સરકાર, એ લાઇટ ઉદ્યોગપતિઓને દિવસે મળે છે અને ખેડૂતોને રાત્રે લાઇટ આપે સરકાર। આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને એમાંય પાછો આ ઉમરેઠ અને આણંદ જિલ્લો એટલે ચરોતરનો જિલ્લો। ચરોતર વિસ્તારમાં જો સરકાર આ રીતે અન્યાય કરતી હોય કે ખેડૂતોને એમની પાસે પણ પહેલા વાત કરી લો પછી તમારી પાસે આવું। અહીંયા જે ખેડૂતોની વાત નીકળી છે કે ચરોતરની અંદર લાઇટની સૌથી મોટો, તો ખેડૂતોને શું મુશ્કેલી પડે છે? ખેડૂતોને દિવસે લાઇટ મળતું નથી, રાત્રે લાઇટ મળે છે, એટલે રાતે એરું જોજર ગમે તે હોય બરાબર છે, તે ખેડૂતને બહુ ડિફિકલ્ટી વાળું છે। એમને જો દિવસે આપે લાઇટ તો ખેડૂતને બહુ સારામાં સારો પ્રશ્ન છે આ લાઇટનો। તો અચ્છા, ખેડૂત તરીકે તમે કઈ સમસ્યા કહેશો? એ દિવસના નાઇટની પ્રોબ્લેમ છે। બીજો ખેડૂતો? બીજો અત્યારે નહેરમાં પાણી આવતું નથી છેવાડા વિસ્તારમાં, તલાવડીઓ ઊંડી કરી છે અને કોઈ તલાવડી બધી મોસ્ટ ઓફ ખાલી છે, એ ઢોર ઢાખર પાણી પીવાની બધી સમસ્યા બહુ ફૂલ છે। અચ્છા, તો ખેડૂતોને એ પણ સમસ્યા છે, તમે શું કહેશો કે ખેડૂતોની શું સમસ્યા છે? ખેડૂતોને પાક પકવે છે ને અને ભાવ કરવા વેપારીને, એટલે આ ખેડૂતોનું શું કહેવાય? ખેડૂતોને પકવવાનું અને ભાવ કરવા વેપારીને, એટલે ખેડૂતોને આ શું મળે બધી આપણને? એટલે શું તકલીફ શું પડે છે તમને? આ ભાવતાલમાં ભાવ ના આવે। તમે બોલો, શું તકલીફ પડે છે? આ ભાવ જે મળતા નહીં, શાકભાજી આપણે કરીએ છીએ એના ભાવ આપણને મળતા નહીં, તો આ માટે સરકારને કંઈક પણ કરવું જોઈએ બરાબર। અમે તો નકર એની પર આવી જઈએ રોડ પર જ। કેવા ભાવ મળે છે અને એના કારણે શું સમસ્યા થાય છે? હા, એ જ સાહેબ કે કોઈ પણ પાકના ભાવમાં મજા આવતી નહીં ખેડૂતને, બરાબર છે। ના ડોંગરમાં મજા આવી, ના બાજરામાં મજા આવે, ભાવ તો હોતો જ નથી, લેવાનો થાય તારે, પછી બજારમાં લેવા જઈએ તારે મોંઘો પડી જાય, બોલો હે? અચ્છા, તો ખેડૂતોની એ સમસ્યા છે, સિંચાઈના પાણીની એક સમસ્યા છે અને પોષણક્ષમ ભાવની। સિંચાઈના પાણીની સમસ્યાનો જવાબ આપો। પોષણક્ષમ ભાવ તમને કોંગ્રેસના મિત્રો જે બોલે છે એ ખરેખર તદ્દન ગેરવ્યાજબી અને ખરેખર ખોટું જ છે, કારણ કે કોંગ્રેસના શાસનમાં અમે જોયું છે કે અત્યારે તો આ સરકાર 10 કલાક અને ખેડૂતો પાણી માટે વલખો ત્યારે કોંગ્રેસના શાસનમાં બી મારતા હતા જ, અત્યારે મારે છે એવું નહીં। કારણ કોંગ્રેસ તો 10 વર્ષ સુધી તો કનેક્શનો પેન્ડિંગ રાખતી હતી, અત્યારે અમારી આ ભાજપની સરકારે તો 1 મહિનાની અંદર ફોર્મ ભર્યું કે સીધું કનેક્શન આપ્યો છે અને પોષણક્ષમ ભાવ નથી મળતા। પોષણક્ષમ ભાવમાં તો એવું છે કે જે સરકારની નીતિઓ પ્રમાણે જે નક્કી કરવામાં આવે છે એ પ્રમાણે ભાવ અને ટેકાના ભાવ જાહેર થાય છે અને એ પ્રમાણે આપવામાં આવે છે। પણ એ ક્યાંક એવું નથી લાગતું કે જે પોષણક્ષમ ભાવ નક્કી થાય છે એનાથી કદાચ થોડા ખેડૂતોને લાભ થાય છે, પરંતુ મોટા ભાગના ખેડૂતોને નુકસાની જાય છે? ના, એ તો ખરેખર તો ખેડૂતોને લાભ થાય છે, કેમ કે ટેકાના ભાવ જ્યારે જાહેર થાય ત્યારે લોકો લઈને સરકાર પછી લઈને લઈ લે છે। તમે શા માટે વેપારીને આપો છો? અચ્છા, ખેડૂત અગ્રણી પણ અહીંયા છે, આપને પણ પૂછવા માંગીશ કે આ જે સમસ્યા સામે આવી છે એ વિશે તમે શું કહેશો? ખેડૂતોને પાણી જે 8-10 કલાક પાણી આપે છે, જો એક કોરા જો પાણી આપે એવાય
તો બીજા વિભાગમાં એવા પાણી કઈ રીતે આપી શકે? સાથી કે બે ડિપાર્ટમેન્ટ બે રીતનો પડી જાય કે ભાઈ ઉત્તર ભારતમાં હાલે કે દક્ષિણ ભારતમાં, એ રીતે હોય, કોઈ નાઇટમાં હોય કે દિવસે હોય. અઠવાડિયામાં વીકમાં દર રવિવારે નાઇટમાં હોય છે અને દર રવિવારે શિફ્ટ બદલાતી જ હોય છે અને ખેડૂતોને તકલીફ પડે, પણ તકલીફનો સામનો તો આપણે પોતે કરવો પડે, સમજી લો. પછી કઈ સરકાર કઈ બધું કરવાની નહીં. તો થોડી તકલીફ જે પડે એનો સામનો પણ કરવો પડે એવો જવાબ પણ ભારતીય જનતા પાર્ટીએ આપ્યો. હવે કોંગ્રેસ પાસે જઈશું અને તેમની પાસેથી જાણશું કે સિંચાઈનું પાણી નથી મળતું એવું ખેડૂતોનું કહેવું છે અને ભાજપનું કહેવું છે કે થોડી તકલીફ પડે એ ખેડૂતોએ એડજસ્ટ કરવું જોઈએ. વર્ષો પહેલા કોંગ્રેસની સરકારે ખરેખર 24 કલાક કેનાલમાં પાણી છોડેલું છે. ખાલી માત્ર ઉનાળાની અંદર 1 મહિનો, ચોથો કે પાંચમા મહિનામાં પાણી જે મરામતનું કામ કરવા માટે જ બંધ રાખતા હતા. બાકી આજની પરિસ્થિતિમાં 12 મહિનામાં મોડ 15 દિવસ એક વખત પાણી આપતા હોય તો ખેડૂત ખરેખર એનો પાક બાળી દે છે અને અંતે પાયમાલ થઈ જતો, એને આપઘાત કરવાનો એનો સમય આવતો હોય. પોષણક્ષમ ભાવની પણ ફરિયાદ છે કે પૂરતા પોષણક્ષમ ભાવ નથી મળતા. બિલકુલ સાચી વાત છે. સરકારની નીતિ એવી છે અને એના કારણે અત્યારે હું એ પૂછવા માંગુ છું કે ઉમરેઠમાં સરકારે જો પોષણક્ષમ ભાવ આપવાની વાત કરી હોય તો એ ખરીદ કેન્દ્ર ક્યારે ચાલુ કર્યું અને કેટલા ખેડૂતોને એમને પાક ખરીદ્યો એ જરા જણાવે તો એમને ખબર પડે કે વાસ્તવમાં ખેડૂતોને જાહેરાતો કરવામાં આવે છે, બાકી એમને કોઈ પોષણક્ષમ ભાવ આપવામાં આવતા જ નથી. તો ભાજપનું કહેવું છે કે જે એક પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે ભાવ નક્કી થતા હોય છે. કોંગ્રેસનું કહેવું છે કે માત્ર જાહેરાત કરે છે. આપની પાસેથી અન્ય મુદ્દા પણ જાણવા માંગીશ કે અહીંયા બીજી કઈ સમસ્યા તમને નડે છે? એક તો નહેરનું પિયત બહુ મોંઘું કરી દીધું છે ગવર્મેન્ટે, એ પોસાતું નથી. કૂવા કરતાં બહુ મોંઘું થઈ ગયું અને દૂધના ખેતર હોય તો નહેરનું પાણી કમ્પલસરી લેવું જ પડે છે. અચ્છા, એટલે એનું જે પૈસા હોય છે એ મોંઘા થયા. તમે કઈ બીજી સમસ્યા કહેશો? હાલ અત્યારે જે સરકારે બહાર પાડી છે વીમા યોજના, કોઈ ખેડૂત વીમો ઉતારતો છે નહીં, એની પાસે કોઈ ડોક્યુમેન્ટ હોતા નથી, કોઈ જાહેરાત થતી નથી, ગ્રામ સેવક દ્વારા જાહેરાત થતી નથી, કોઈના દ્વારા જાહેરાત થતી નથી કે અમે તમારે ગામમાં વીમા યોજના ચાલુ કરી છે. વીમો તો એક તરફની વસ્તુ છે, ખેડૂત ઉતારતો નથી, એને વીમાના પૈસા મળતા નથી. પણ હાલ મુદ્દો અમારો ક્રોપ લોન માફીનો છે. ખેડૂત ભલે ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય, ખેડૂત બંને વચ્ચે ભીચડાઈ ગયો છે. ખેડૂત તો કોઈ સરકાર સામે જોતો નથી, એને જે મજબૂરી છે એની લાભ લેવા માટે આજે ખેડૂત ક્રોપ લોન માફી માટે ઉદ્ભવ થયો છે. એ મુદ્દો મહત્વનો છે. બંને પાસેથી જવાબ લઈ લઈએ. કોંગ્રેસ પાસે પહેલા જવાબ જઈશ. અહીંયા જે ભાઈએ વાત કરી કે કેનાલની અંદર પાણી તો આપે છે પણ એ પાણી મોંઘું થઈ ગયું છે. એ ખેડૂત મિત્રોને મારે ખાલી પ્રશ્ન પાણી બાબત નહીં પણ એમ કે જે રીતે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બન્યા તે બોલેલા હતા કે એમ કે અમારી સરકાર બનશે તો 10મે દિવસે હું આ દેશનો ખેડૂતોનું દેવું માફ કરીશ, એ મારી જિમ્મેદારી છે. અને આજે વોટ્સઅપ પર ફરે છે. મારે મિત્રોને ખેડૂતોને કહેવું છે કે કોંગ્રેસની સરકારનું વચન કેવું રહ્યું. 3 રાજ્યોની અંદર આવ્યા પછી એમણે 10 દિવસની રાહ જોઈ, શપથવિધિ લેતા પહેલા એમણે દેવું માફ કર્યું. પાક વીમો નથી મળતો. અહીંના લોકોનું કહેવું છે કે ખેડૂત પાસે એના પુરાવા નથી હોતા ને પાક વીમો નથી મળતો. પાક વીમો કોઈને મળતો નથી. ઉમરેઠમાં એક પણ વ્યક્તિને આપ્યો નથી. લોકોએ ફોર્મ ભરેલા છે, એક પણ વ્યક્તિને પાક વીમો નહીં મળ્યો. પાક વીમો નથી મળતો એવું ખેડૂતો પણ કહે છે, તમે પણ કહો છો. આ ખેસ જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો છે અને એના તમે એક હોદ્દેદાર છો. જવાબદારી તમારી પણ બને છે કે ખેડૂતોને તમે પણ સહાય કરો. ભાજપની સરકાર અત્યારે હોય તો ભાજપ સરકાર કરે ને, કોંગ્રેસ આવશે તો કોંગ્રેસ કરશે, એ અમારી જવાબદારી આવશે. સરકારને આમ કરીને ઢંઢોળવાની જવાબદારી ઢંઢોળી છે પણ હોંભળતા જ નહીં ને. કોઈ હોંભળતા મોટે જ બોલવું ને લુચ્ચું બોલવું ને જુઠ્ઠું બોલવું, બસ આટલું જ છે, બીજું કોઈ કરતા નહીં કશું. ખેડૂતોનું કહેવું છે કે પાક વીમો મળતો નથી. કોંગ્રેસનું કહેવું છે કે ઢંઢોળીએ છીએ છતાં પણ સાંભળતી નથી સરકાર. પાક વીમો મળતો નથી, વિરોધ પક્ષ જગાડે છે પણ સરકાર જાગતી નથી. પાક વીમો જેણે ભર્યો છે એને મળી ગયો છે, એ હું સાબિતી સાથે કહેવા માંગુ છું, પણ ભરવો નથી. બીજું કે પેલા કોંગ્રેસના મિત્રએ કહ્યું કે 3 રાજ્યમાં અમે દેવા માફી કર્યા, ત્યાં જઈને તપાસ કરો. અત્યારે પણ લાઈનો પડી છે, ખાતર મળતું નથી, વીજળી મળતી નથી. અને અહીં કર્ણાટકમાં તો એમની સરકાર 1 વર્ષથી કાર્યરત છે. માત્ર 800 ખેડૂતોનું દેવું માફ થયું છે, હજુ ખેડૂતોનું દેવું માફ થયું નથી. અચ્છા, નહેરની અંદર જે પાણી હોય છે એની જે ભરપાઈ કરવાની હોય છે એ મોંઘી થઈ ગઈ છે એવું કેવું છે. એનું કારણ એવું છે કે ભાઈ ભાજપ સરકારે તો ખેડૂતોનું પૂરેપૂરું ધ્યાન રાખેલું જ છે. હમણાં એક ખેડૂત મિત્રએ એવું કહેલું કે ભાઈ અમને ક્રોપ લોન માફી જોઈએ છે, બરાબર છે. હવે ક્રોપ લોન માફીની વસ્તુ એમ કહું, જેમ કે કોંગ્રેસે દેશને અને રાજ્યને તોડ્યું એ રીતના અમારે તોડવો નથી. અમને ખેડૂતોની એ ચિંતા છે અને
રાજ્યની પ્રજાની ચિંતા છે બરાબર. ઓલરેડી અમારી સરકાર ખેડૂતોને ક્રોપ લોનનું 100% વ્યાજ માફી આપે જ છે. આથી વિશેષ અમારે કોઈ વધારે કરવાની જરૂર નથી. રહી વસ્તુ કે ખેડૂતો એવું કહે છે કે ભાઈ પાકમાં અમને નુકસાન થાય છે, આ છે તો એ બધું વેધરના રીઝને છે કે ખેડૂતને ઉત્પાદન ઓછું મળે છે બરાબર. ઓછું મળે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ખેડૂતને જે ખેતી કરે છે એની અંદર એને નુકસાન નહીં આવવાનું છે. એવું વસ્તુ જે કુદરત ઉપર ડિપેન્ડ જે છે બરાબર, એમાં પ્લસ માઇનસ કોઈ સરકાર બી નહીં કરી શકતી કે કોઈ માણસ બી નહીં કરી શકતો. બિલકુલ સાચી વાત છે ભાઈ તમારી. કુદરત સહાયતા ન કરતી હોય ત્યારે જ તે રાજ્યનો ખેડૂત સરકાર સામે આંખ માંડતો હોય છે અને એવા સંજોગોમાં સરકારે સહાયતા કરવી જોઈએ. આગળ પણ ચર્ચા કરશું સ્થાનિક મુદ્દાઓની અને સમસ્યા જાણશું. ચર્ચા ચાલી રહી છે ઉમરેઠની, ત્યારે ઉમરેઠના વધુ સ્થાનિક લોકો અહીંયા છે, તેમની પાસેથી પણ જાણશું કે ઉમરેઠની અંદર જે સરકારી શાળાઓ આવી છે એ શાળાઓમાં શિક્ષણનું સ્તર કેવું છે, વ્યવસ્થા કેવી છે? અહીંયા અત્યારે શિક્ષણ એકદમ બેકાર છે, બરોબર છે. અત્યારે શિક્ષણના પાયામાં તો એકદમ કાચું જ છે. અત્યારે એમને શિષ્યવૃત્તિ નહીં મળી ભાજપની સરકારમાં, એમને સાયકલ બી નથી મળી. 2 વર્ષ થઈ ગયા, શિષ્યવૃત્તિ હજુ બાકી છે અમારા ગામડા લેવલે. હજુ કોઈ આની સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. આ ભાજપની સરકાર છે, એના રાજમાં બહુ આ ખરાબ શિક્ષણ થઈ ગયું છે સાહેબ. અચ્છા, તમે શું કહેશો, કેવી હાલત છે શિક્ષણની આ વિસ્તારની અંદર? શિક્ષણના માધ્યમમાં કહેવામાં આવ્યું તો ગવર્મેન્ટ શાળાઓ બંધ જ કરી દેવી જોઈએ. એ ભાજપ કોંગ્રેસ સરકાર ગમે તે હોય, કોઈના રાજમાં શિક્ષણમાં સરકારી સ્કૂલોમાં સારો ફેર પડ્યો નથી. સ્કૂલમાં જોવો તો છોકરાઓ જોડે શાકભાજી ફોલાવે છે ને એવું કરે છે. 50-60 હજાર રૂપિયા પગાર બેઠો લઈ જાય છે શિક્ષકો. કોઈ બી સરકાર હોય, શિક્ષણના માધ્યમમાં કોઈ ફેર પડ્યો નથી. એના કરતાં ગવર્મેન્ટ સ્કૂલો બંધ કરી દેવી જોઈએ. તો આ વ્યક્તિનું કહેવું છે કે તંત્ર એટલું ખરાબ થઈ ગયું છે કે સરકારી શાળાઓ બંધ કરી દેવી જોઈએ, કારણ કે સરકારી શાળાઓની અંદર વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે અન્ય કાર્યો કરાવે છે શિક્ષકો. ના, એવું કહે તો શિક્ષકો સારું જ ભણાવે છે અને તમે બધાનું રિઝલ્ટ જુઓ, આપણા તાલુકાનું રિઝલ્ટ સારામાં સારું છે. બધા છોકરાઓને ભણાવે, શિક્ષકો હાજર રહે છે બધા, કોઈ આવું ગફલત ચાલતી નહીં. અને એની સામે જો ચાલે તો તરત એક્શન લેવા સરકાર લેશે, એટલે એવું કોઈ છે જ નહીં. આપને કેવી શિક્ષણની પરિસ્થિતિ કેવી છે? ગુજરાતમાં અત્યારે શિક્ષણ 9મા ક્રમેથી 21મા ક્રમે ગયું છે. એ વિકાસ છે? હા, સ્થાનિક 9મા ક્રમેથી ગુજરાત 21મા ક્રમે ગયું. આ ભાજપની સરકારમાં એ શિક્ષણ કેટલું સારું છે એ આપ એનાથી પરિચિત છો. આ શાળાઓ ક્યાં ગયા, કોલેજો ક્યાં ગઈ, કેમ નથી? હજી કોલેજ નથી આવી. જવાબ લઈ લે. કોલેજ લાવવાની વાત કરી હતી, કોલેજ હજી આવી નથી. ભાજપ સરકારે વાત કરી હતી પરંતુ આવી નથી. ચૂંટણી પછી અમારા ધારાસભ્ય જેવા જ આવ્યા એવી જ અમે કોલેજ, સરકારી કોલેજ માટે, આર્ટ્સ કોમર્સ સરકારી કોલેજ માટે તરત રજૂઆત કરી અને ટૂંક સમયમાં ઉમરેઠ ખાતે આ કોલેજ થવાની છે. એનું કામ પાઇપલાઇનમાં છે. ટૂંક સમયમાં 6 મહિનાની અંદર. અને બીજું કે એમણે કહ્યું કે શાળાઓની પરિસ્થિતિ ખરાબ છે. હમણાં અઠવાડિયા પહેલાં એમને નહીં દેખાયું હોય ઉમરેઠમાં રહે છે. 1.5 કરોડની શાળા, નવું ખાતમુહૂર્ત થયું છે. પ્રાથમિક શાળા બંધાવવાની છે. શિક્ષણનું સ્તર કામ ચાલે છે. આરોગ્યની કેવી વ્યવસ્થા છે અહીંયા? દવાખાના, સરકારી દવાખાનામાં સુવિધા મળે છે, નથી મળતી? સરકારી દવાખાનામાં તો સુવિધા મળે જ છે. સરકારી દવાખાનાની કોઈ તકલીફ નથી, પણ ડેરીની જગ્યા જે ફળવાયેલી ઉમરેઠમાં, એ જગ્યા ઉપર અત્યારે અડફી થઈ ગયેલી છે અને નગરપાલિકાએ કબજે કરી દીધેલી છે જગ્યા. એટલે એ મેન ખેડૂતોનું એક બાજુ ભાવ તૂટી ગયા છે દૂધના, અને બીજી બાજુ જે પોતાની ડેરીની જે જગ્યા ફળવાઈ હતી, જે ભાજપ સરકારે જ ફાળવેલી, એ જગ્યા પાછી આઈબેક કરવામાં આવેલી છે. અચ્છા કાકા, આપને પૂછવા માંગીશ કે આરોગ્યની શું વ્યવસ્થા છે અહીંયા? ઉમરેઠ સિટીની વાત કરીએ કે ઉમરેઠ તાલુકાની વાત કરીએ? ઉમરેઠ સિટીમાં તો આરોગ્ય વ્યવસ્થિત ચાલે છે, પણ બીજા આગળ ગામડાની અમને ખ્યાલ નહીં. અચ્છા, તમે શું કહેવા માંગશો? આરોગ્ય વિશે માટે એવું કહેવા માંગીશું કે એક ડૉક્ટર છે ખાલી ઉમરેઠમાં, ડેન્ટલ ડૉક્ટર પણ છે ને બીજા અધિકારી પણ ડૉક્ટર છે, પણ સહીઓ કરીને પાછા જતા રહે છે. એવું આજના અમે કોઈ સરકારનો વિરોધ નથી કરતા કે ભાજપના રાજમાં કે કોંગ્રેસ, દરેકના રાજમાં આ વસ્તુ થઈ છે. સરકારી હોસ્પિટલની અંદર બેઠો જ પગાર લે છે, એવા સહીઓ કરીને પાછા જતા રહ્યા છે. ગ્રામીણ વિસ્તારની જો વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારની અંદર આરોગ્યની બરાબર વ્યવસ્થા નથી, લોકો હેરાન પરેશાન થાય છે. આરોગ્યની વાત કરીએ તો ગઈ ડિબેટમાં પણ આ ભાઈશ્રી સામે હતા જ મેં કહ્યું હતું કે અહીંયા આગળ નથી કોઈ એક્સરે મશીન કે નથી કોઈ સારી સુવિધાઓ. અમે 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ માગેલી સરકારમાંથી, છતાં પણ આજ સુધી એ આરોગ્યને લગતી કોઈ પણ સહાય મળી નથી. અને કહેવા તો ફક્ત વાયદા બજારો છે, ખોટું બોલવું, જૂઠું બોલવું ને પોસ્ટરો મારીને એડવર્ટાઇઝ કરે છે. આરોગ્ય વિભાગમાં જાય એમને હું પૂછું છું ક્યારે તમારા છોકરાની ડિલિવરી આરોગ્ય વિભાગમાં કરાઈ? મેં તો મારા છોકરાની સરકારી દવાખાનામાં કરાઈ છે, એટલે પુરાવા સાથે કહું છું. વડીલ એ કરાવ જવું પડે. શિક્ષણની વાત આવી તો શિક્ષણ પણ તમારા કયા છોકરા ભણે છે ગુજરાતી નિયરમાં? મને બતાવો તો ખરા.
કોંગ્રેસનો આક્ષેપ છે કે આરોગ્યની બિલકુલ અહીંયા સુવિધા નથી અને લોકો હેરાન પરેશાન થાય. આરોગ્યની સુવિધા તો છે જ નહીં, એવી તો છે જ નહીં. ડિલિવરી માટે અમારે પણસોરાની ડિલિવરી કરવી હોય તો સારસા અમારે પણસોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મૂકેલું છે. સ્મૃતિ ઈરાનીએ ગાડી આપેલી છે અને મારે પોતાના છોકરાની વહુની ડિલિવરી માટે મેં સારસા મોકલેલા. એ ભાઈ કહેશે એ વાત ખરી, પણ હું પણ ભાજપનો છું, મેં પણ મોકલેલું છે ડિલિવરી માટે સારસા મોકલે અને આજે પણ અમે સારસા મોકલીએ છીએ. વાપરી લો. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારી સુવિધા છે, પણ લોકોને શી પરિસ્થિતિ છે એ તમને કહી દઉં. લોકો એવું કહે છે કે જે દવા આપે છે મફત આપે છે એટલે નહીં મળતું. એટલા માટે અમે કહીએ છીએ કે ભાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાઓ, ડૉક્ટર બધી સુવિધા છે, ડૉક્ટર બોટલ છે, આ છે તે છે, બધી સુવિધા કામ કરે છે, પણ કોઈને જવું નહીં. હવે અહીંયા રોજગારીની એની જો વાત કરીએ તો તમારા મતે અહીંયા કેવી સમસ્યા છે? અમારે અહીંયા તો રોજગારીની તો બહુ જ સમસ્યા છે. અમારે જવું પડે અહીંયાથી મંજુસર જવું પડે, અહીંથી અમારે 50-45 કિલોમીટર દૂર જવું પડે છે અમારે. એટલે અમારે રોજગારીની તો બહુ જ સમસ્યા છે. અત્યારે અમારે અહીંયા આટલામાં કોઈ રોજગારી નથી. રોજગારી માટે તો પશુપાલન જ ઉત્તમ જગ્યા છે. એના માટે પણ ડેરીની જગ્યાની અછત જે છે એ અછત બાબતે જમીન તો હવે જે ફળવાયેલી હતી એ બધી તો ભાજપે કવર કરી લીધેલી છે. એ જમીનનો સોર્ટ આઉટ થાય તો જ બધું આગળ હેડે એવું છે. રોજગારીની પૂરતી તક નથી અને ભાઈનું કેવું છે ડેરી માટેની જગ્યાનો એક વિવાદ ઘણા સમયથી ચાલે છે. ડેરી માટેની તમે જવાબ આપો. ડેરી માટે ઉમરેઠમાં જે વિવાદ ચાલે છે એ કોર્ટ મેટર છે, તેથી હમણાં શક્ય બને નહીં, કારણ કે બંને પક્ષે કોર્ટ મેટર થયેલી છે. અમારા ધારાસભ્ય શ્રી આવ્યા પછી જીઆઈડીસીની વિસ્તરણ કરવાની માગણી કરેલ. અત્યારે એ કામ પાઇપલાઇનમાં છે. તમે સરકારી કચેરીઓમાં જઈને તપાસ કરી શકો છો કે અમે સુરેલીથી માંડી અને છેક સીલી લગીના જે ગૌચર જમીન છે એમાં જીઆઈડીસીને વિસ્તરણ કરવાની માગણી કરેલી. એ ટૂંક સમયમાં થઈ જશે, એ અમારો વાયદો છે અને એ કરવાના જ છે. ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ જે જિલ્લાના વડા કલેક્ટર સાહેબે હુકમ કર્યો એની ઉપર વટ જઈને સ્ટે લઈ આવ્યા. હવે એ પશુપાલન જોડે 1200 થી 1700 સભાસદ સંકળાયેલા છે. ડેરી એક ઉમરેઠનો એવો પાયો છે કે જગ્યા કલેક્ટર સાહેબે ફાળવી અને નગરપાલિકાના પ્રમુખ જે સંગીતાબેન છે, પ્રકાશભાઈ પ્રમુખ છે કે કોણ છે ખબર નથી, કેટલી ગ્રાન્ટો આવ્યા છે. સંગીતાબેનને બોલાવીને લાઈન પૂછો કે કઈ ગ્રાન્ટ કઈથી આવી. દૂધના ભાવની પણ એક ભાજપની સરકારે પ્લોટ ફાળવેલો, ફરીની ભાજપની સરકારે છીનવી લીધો. આ ચોખ્ખી વાત છે. દૂધના ભાવ નથી મળતા એવું પણ કેવું છે. દૂધના ભાવ નથી મળતા અહીંના પશુપાલકોને. એની પર એ રોજગારીની વાત કરીશું. દૂધના ભાવ તો આ બહેનો બિચારી બેરે મજૂરી કરીને દૂધ એને પશુઓને ખવડાવે છે અને દૂધના ભાવ ઘટાડી દીધા છે. એટલે એ તો યોગ્ય કહેવાય જ નહીં. અને મોંઘવારીની જો વાત કરીશું આપણે તો આ ગેસના બોટલના ભાવ 400 રૂપિયા જે બોટલ આપણે મળતો હતો અને એના 1000 રૂપિયા અત્યારે બોટલનો ભાવ વધારી દીધો છે. કેરોસીનના ભાવ વધારી દીધા છે. તો પછી આ લોકો મોંઘવારી આ રીતે જ નડે છે ને. દૂધના ભાવ પશુપાલકોને નથી મળતા.